લીલા કરે, કેવી બાલ લીલા કરે. યશોદાજીને યાદ આવ્યું, એકવાર લાલન દોડતા આવે, મૈયા 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 મૈયા. શું છે લાલન, કેમ બૂમો પાડે? મને રમવા માટે રમકડું જોઈએ છે. અચ્છા, શું રમકડું જોઈએ? ઘૂઘરો લાવું, ફિરકની લાવું? કહા ચાહીએ? હાથ ખેંચીને બહાર લઈ ગયા અને આકાશ સામે આંગળી કરીને લાલન બોલ્યા, ચંદ ખીલો ના રે હો મૈયા મોહી, ચંદ ખીલો ના લે હો, ચંદ ખીલો ના લે હો મૈયા મોહી, ચંદ ખીલો ના લે હો. મને ચંદા મામા રમવા માટે જોઈએ. યશોદાજી કે ચંદ્રમા ક્યાંથી લાવું? अरे लालन, चंद्रमा क्या थी लाऊं? नहीं, मोकू तो चंदा मामा खेलवे के लिए चाहिए. दूध नहीं पीऊंगो, पल्ला में नहीं पड़ूंगो. અને એવા જીદે ચડ્યા ને રડતા જાય રડતા જાય રડતા જાય. અવાજ ગયો રોહિણીજીને ત્યાં. રોહિણીજી આવ્યા, શું થયું યશોદા? લાલન કેમ રડે છે? અને જોને કેવી જીદે ચડ્યો છે. ચંદ્રમા રમવા માટે જોઈએ છે, હું ક્યાંથી લાવું? ચિંતા ન કરીશ, હું લાવી આવીશ. ચલો લાલન, ચંદા મામા મેં ખેલવે કે लिए દઉં. મોટી સોનાની પરાત લીધી, એમાં જલ ભર્યું, લાલનને લઈ ગયા છત ઉપર અને પરાત રાખીને એમાં ચંદ્રમાનું પ્રતિબિંબ પડ્યું. ચંદ્રમાનું પ્રતિબિંબ પડ્યું ને લાલનને કહ્યું, લો લાલન ખેલો. અને ચંદ્રમાને જોઈને લાલન પ્રસન્ન થઈ ગયા. આમ પકડવા જાય તો આમ જતા રહે, આમ પકડવા જાય તો પાણીમાં આમ જતા રહે, આમ પકડવા જાય તો આમ જતા રહે. રમતા રમતા થાકી ગયા, દૂધ પીને પોડી ગયા. યશોદાજી મંથન કરતા જાય, બાલ લીલાનું અવગાહન કરતા જાય. प्रात समय उठ के ब्रज बाला, गावत मंगल गीत रसाला. प्रात समय उठ के ब्रज बाला, गावत मंगल गीत रसाला. દધી મંથન કરતા કરતા જોયું, લાલન થાકી ગયા છે, ભૂખ્યા થયા છે. આવ્યા યશોદા પાસે, યશોદાજીનો પાલવ ખેંચવા લાગ્યા. યશોદાજી સમજી ગયા કે પયપાન કરવું છે. દધી મંથન મૂકી દીધું, લાલનને લીધા ગોદમાં, પયપાન કરાવવા લાગ્યા. પ્રસિદ્ધ કથા છે, સામે નજર ગઈ ચૂલામાં અને ચૂલામાં મૂકેલું દૂધ ઉભરાઈ ઉભરાઈને ઢોળાવા લાગ્યું. કારણ કે દૂધને એમ થયું કે હવે પ્રભુ યશોદાજીના પયનું પાન કરે છે એટલે અમને નહીં પીએ, અને જે દેહ ભગવત સુખમાં કામ ન લાગવાનું હોય એનું તો બળી જવું જ સારું છે. અને આમ વિચાર કરી કરી દૂધ અગ્નિમાં પડવા લાગ્યું. યશોદાજીને થયું કે પ્રભુની પ્રિય ગાયનું દૂધ છે, માંગશે તો હું શું આપીશ. અને આમ વિચાર કરી લાલનને મૂક્યા બાજુમાં, દૂધને બચાવવા દોડે. પ્રભુને થયું કે ધર્મી ગોદમાં છે અને ધર્મ બચાવવા દોડે છે. અને આમ વિચાર કરીએ, પ્રભુને આવ્યો ક્રોધ, ફળ ગોદમાં છે ને સાધન બચાવવા દોડે છે. પ્રભુને આવ્યો ગુસ્સો, ગયા ભંડારમાં દહીં દૂધની મટકીઓ ફોડી નાખી, ઢોળી નાખી, વાટી નાખી, વાંદરાઓને અસ્ત વ્યસ્ત કરી નાખ્યું બધું જ. યશોદાજીએ જોયું, અરે મારો લાલન આવો ઉદંડી થઈ ગયો છે. લોકો કહેતા હતા પણ હું માનતી નહોતી, આજે મારી આંખે મેં જોયું છે. હવે આને માફ નહીં કરું. હાથમાં લીધી સોટી, આગળ આગળ પ્રભુ દોડે છે ને પાછળ પાછળ યશોદાજી આવે છે. થાક્યા યશોદાજી, મોટી ઉંમરના છે, બેસી ગયા ને રડવા લાગ્યા. નિસ્સાધનતા તો સાધન છે ને પ્રભુને પકડવાનું. પ્રભુ પકડાઈ ગયા. પકડાયા તો ખરા. યશોદાજીએ કહ્યું, બધા કહે પણ હું માનતી નહોતી, આજે તને માફ નહીં કરું. એક ખાંડણિયું પડ્યું હતું ને એમાં ઠાકોરજીને બાંધ્યા. બાંધવા જાય ને દોરડું મંગાવે ગોપીઓથી, ને જેટલું દોરડું મંગાવે 2 આંગળ નાનું પડે. પ્રભુ બંધાય નહીં. જ્યાં સુધી રજોગુણ અને તમોગુણ છે ત્યાં સુધી પ્રભુ બંધાતા નથી. જ્યાં સુધી અહમતા અને મમતા છે ત્યાં સુધી પ્રભુ બંધાતા નથી. પણ જોયું કે દોરડું ગોપીઓએ આપ્યું છે, અને જે સાધન ગોપી આપે એનાથી તો પ્રભુ બંધાય. જો મહાપ્રભુજી પણ કહે છે, આપણા ઘરે ઠાકોરજી બિરાજ્યા છે, કઈ ડોરીથી બંધાયા છે? શેનાથી બંધાયા છે? કેમ તમારે ત્યાં ઠાકોરજી બિરાજે છે? કારણ એક જ, સેવા રીત પ્રીત વ્રજજન કી. આ રીત અને પ્રીતની જે ડોરી છે ને, એનાથી ઠાકોરજી બંધાઈને તમારા ઘરે બિરાજ્યા છે. એટલે જ આગ્રહ રાખજો રીત અને પ્રીતનો. આપણે ઘણી વાર કેવલ ભાવ ભાવ ભાવનું નામ લઈ
આપણે પોતાની જાતને છેતરી લેતા હોઈએ છીએ. આ બે વાક્યોનો તો આપણે લોકોએ જે દુરુપયોગ કરીને જે છૂટ લીધી છે, અત્યારના સમયના આ બે મહાવાક્યો છે. અને એનાથી આ બે વાક્ય બોલી લોકો જે છૂટ લે છે. પહેલું વાક્ય શું છે? ભગવાન તો ભાવના ભૂખ્યા, જે કરો એ ચાલે. અને જે છૂટ લઈએ આપણે આ વાતની, તો હું તો એને કહું, તને કહી ગયા ઠાકોરજી કે ભાવનો ભૂખ્યો છું, તને પર્સનલી કહી જાય ને તો કઈ ના કર. પ્રભુ છે ને ભક્તના ભાવના ભૂખ્યા છે. આપણે ભક્ત થયા નથી, ભક્ત બનવાની પ્રોસેસમાં છે. જે દિવસે ભગવદી બની જાઓ ને તો પ્રભુને કાંઈ જોઈતું નથી તમારી પાસે, એવો જ્યારે ભાવ આવી જાય. પણ આપણે ઘણીવાર આ વાક્યોની છૂટ લઈ આપણી જાતને છેતરતા હોઈએ છીએ. રિસ્પેક્ટ ધ પ્રોસેસ. વિધિને રિસ્પેક્ટ આપો, પ્રોસેસને રિસ્પેક્ટ આપો. દરેક વસ્તુની એક વિધિ છે, અને એ વિધિને જ્યારે તમે રિસ્પેક્ટ નથી આપતા ત્યારે ધર્મશાસ્ત્રોનું તમે ઉલ્લંઘન કરો છો. અને ભગવદ્ ગીતાના એ વાક્ય તમને યાદ અપાવું, ય શાસ્ત્ર વિધિ મુત્સૃજ્ય વર્તતે કામકારત ન સિદ્ધિ વાપનોતી ન સુખમ ન પરામ ગતિમ. ભગવાન ગીતામાં કહે છે, શાસ્ત્ર વિધિને છોડી જે મનોકલ્પિત રીતે કરે છે, ન સુખમ ન પરામ ગતિમ, ન એને સુખ મળે છે ન એને પરમ ગતિ મળે છે. થોડું કરો પણ વિધિપૂર્વક કરો, એમ ભગવદ્ ગીતામાં ભગવાનની આજ્ઞા છે. એટલે મને તો આવું જ ભાવે એટલે હું તો આવું જ કરું, મને તો આવું જ ગમે એટલે હું તો આવું જ કરું. આ ઉત્તમ પક્ષ નથી. ઉત્તમ પક્ષ કોને કહેવાય? પ્રભુને આવું ગમે છે તો હું આવું જ કરીશ, પ્રભુને આવું ફાવે છે તો હું એ રીતે, મારા ઠાકોરજીને જે રીતે રૂચે એ રીતે સેવા કરીશ. ઉત્તમતાનો આગ્રહ રાખો, અમને જે ગમે એવું કરીએ. અને પછી લોકોના લોજિક કેવા હોય, અમને સેવા આવડતી નથી ને એટલે કરતા નથી. લે, કરો તો આવડે કે આવડે પછી કરવાની હોય? કરીએ તો આવડે ને. કોઈ એમ કે મને તો તરતા પાકું આવડી જાય ને પછી જ પાણીને અડીશ. અરે પાણીમાં ઉતરીશ તો તરતા શીખીશ ને. કરશો તો આવડશે. અને ધીમે, અને સાચું કહું ને તો બધું જ શીખી જવામાં આનંદ નથી, પણ રોજ શીખતા રહેવામાં આનંદ છે. રોજ નવું નવું શીખો છો ને તો આનંદ અને પ્રસન્નતા રહે છે. જે દિવસે એમ થાય કે બધું આવડી ગયું તો આનંદ જતો રહેશે. તો એક તો આ વાક્ય પ્રભુ ભાવના ભૂખ્યા, અને બીજું મહાવાક્ય જેને કાંઈ ન કરવું હોય ને એ લોકો બહુ વાપરે, અમારું દિલ ચોખ્ખું છે પછી અમારે આ બધું કરવાની શું જરૂર છે. અને જે છૂટ લઈએ, અમારું દિલ જુઓ ને. હા, તારું બાયપાસ થશે ને ત્યારે જોવા આવીશું, બાકી તો દિલ દેખાવાનું નથી. તારું જયારે દિલ હાર્ટ ખોલે ને, ઓપન હાર્ટ સર્જરી થાય ત્યારે બોલાવજે, જોઈ જઈશું. તો ખબર છે કે દિલ કોઈ જોવા આવવાનું નથી, બધાને વ્યવહાર જ દેખાય છે. એટલે સૌથી પહેલા દિલ ચોખ્ખું છે એની સાબિતી તારા વ્યવહારથી આપ. અને આ વાતની જે છૂટ લઈએ છે, અમારે ભગવાનનું નામ ને પાઠ લેવાની શું જરૂર, હું કોઈને હેરાન કરતો નથી, ક્યારે કંઈ ખોટું કરતો નથી, મારું દિલ ચોખ્ખું છે. અરે તું કે છે બાજુવાળા પડોશીને પૂછ તો ખબર પડે કેવું છે. પેલો કે આના જેવો ખિલાડી તો કોઈ નથી. અને એટલા માટે આપણે જ આપણી જાતના ચુકાદાઓ આપી દઈએ, કારણ કે આપણે આપણી જાતને છેતરી લઈએ છીએ. તારું દિલ હજી ચોખ્ખું નથી થયું એનું પ્રમાણ એ છે કે હજી તને ભગવાન પાસે બેસવાની ઈચ્છા નથી થતી, હજી તું ભગવાનથી દૂર ભાગે છે. એ જ ક્યાંક સાબિતી છે કે હજી અંતઃકરણ પવિત્ર નથી થયું. અને કદાચ ચોખ્ખું હોય પણ સાત્વિક નાય હોય. ઘણાના વિચારો સ્વચ્છ હોય છે પણ અંતઃકરણ સાત્વિક નથી હોતા. અને સાત્વિક નહીં થાય ત્યાં સુધી ભગવાન પાસે બેસવાની, ભગવાનનું નામ લેવાની ઈચ્છા પણ નહીં થાય. અને એટલા માટે જે ચર્ચા કરી રહ્યા છે, વિધિની મહત્તા રાખજો. આગળ જ્યારે ભગવાન બંધાયા તો ભગવાનનું બંધાવું પણ કોઈને મુક્ત કરવા માટે હોય છે. ખાંડણિયાને લઈને ખેંચવા લાગ્યા અને આંગણમાં ફરવા લાગ્યા. બે વૃક્ષો હતા, એની વચ્ચેથી પ્રભુ તો નીકળ્યા પણ ખાંડણિયું ફસાઈ ગયું. ખાંડણિયું ફસાયું, ભગવાને જોર લગાવ્યો, કડાક દઈને શોર થયો, બંને વૃક્ષો પડ્યા. બંને દિવ્ય પુરુષો એમાંથી પ્રગટ થયા.
પ્રગટ થયા, પ્રભુની સ્તુતિ કરી. વાણી ગુણાનો કથને શ્રવણવ કથાયામ હસ્તૌ ચ કર્મસુ મનસ્તવ પાદયોરના. પ્રભુ આ વાણી આપના ગુણોના ગાન કર્યા કરે, મન આપનું સ્મરણ કર્યા કરે. પ્રભુએ બંનેને કૃપા કરી આશીર્વાદ આપ્યા છે. કુબેરના પુત્રો હતા, મહાત્માની મર્યાદા ન રાખી. કહ્યું તારી બુદ્ધિ જડ છે, જ્યાં જડ વૃક્ષ થઈને પડે. અને એટલે જ આપણે ત્યાં અમુક વસ્તુની મર્યાદા રાખવી જરૂર છે. જો શ્રદ્ધા હોય કે ન હોય, પણ રિસ્પેક્ટ આપતા તો શીખવું જ જોઈએ. દરેક વ્યક્તિને દરેકમાં શ્રદ્ધા નથી હોતી, પણ બીજાની શ્રદ્ધાને પણ સાચવવાનો વિવેક હોવો જોઈએ. કોઈને આમાં શ્રદ્ધા છે તો તમે જાઓ તો એને રિસ્પેક્ટ જરૂર આપો, એનું અપમાન કરવાની જરૂર નથી. કોઈને માતા પિતામાં શ્રદ્ધા છે, કોઈને તીર્થમાં શ્રદ્ધા છે, કોઈને ધર્મસ્થાનમાં શ્રદ્ધા છે, કોઈને ગુરુમાં શ્રદ્ધા છે, કોઈને ગ્રંથમાં શ્રદ્ધા છે, કોઈને મંત્રમાં શ્રદ્ધા છે. તો ભલે તમને શ્રદ્ધા ન હોય, પણ વિવેક તો હોય ને આપણામાં. કોઈને આદર આપવાનો વિવેક તો આપણી અંદર ચોક્કસ. વિવેક શૂન્ય ક્યારે નહીં બનો. અશ્રદ્ધાવાન બનો, પણ અવિવેકી ક્યારે ન બનતા. કારણ કે તમારો અવિવેક બીજાને હર્ટ કરશે. કદાચ તમને શ્રદ્ધા નથી, પણ વિવેક તો રાખીએ ને કે ના, તને રિસ્પેક્ટ છે તો હું પણ આદર આપીશ. આદર આપતા શીખો, વિવેકી બનો. પણ વિવેક શૂન્ય થઈ જશે. અને એ વિવેક આપવા માટે, વિવેક આદર રાખવા માટે ઘણીવાર વસ્ત્રોથી આદર અપાય, ઘણીવાર વાણીથી આદર અપાય, ઘણીવાર વ્યવહારથી આદર અપાય. અને એટલા માટે જ્યારે ભગવાન પાસે તીર્થમાં જાઓ, ગુરુ પાસે જઈએ, ધર્મસ્થાનોમાં જઈએ, ત્યારે એક વિવેક છે કે કેવા વસ્ત્રો પહેરીને જવું, કઈ રીતે ઊભા રહેવું, કઈ રીતે બેસવું. આ બધાના આદર છે, વિવેક છે. અને ઘણીવાર ધર્મની બાબત આવે ને ત્યારે જ આપણે પૂછીએ, પણ ભાઈ આ કપડાની શું માટે, શાના માટે જરૂર? શું ના પહેરીએ તો ના ચાલે? ચાલે, પણ તું વસ્ત્રો દ્વારા પણ એને આદર આપે છે. હવે તમને અહીંયાના પ્રાઇમ મિનિસ્ટર, પીએમ જમવા બોલાવે પોતાના ઘરે, તો તમે બરમુડો ટી શર્ટ પહેરીને જાઓ? પ્રાઇમ મિનિસ્ટર જમવા કેમ ના જવાય? કપડા જ છે ને. ના ના, ખરાબ કહેવાય, એનો અનાદર કર્યો કહેવાય. આપણે એ બોલાવે તો કંઈક લેંગો જબ્બો યા સૂટ પહેરીને કંઈ રિસ્પેક્ટ સચવાય. તો એક દેશના પ્રાઇમ મિનિસ્ટરનો આટલો વિચાર ખરો, તો જગતના નાથને સામે જતા વિચાર ના આવવો જોઈએ કે પ્રભુ સામે જઈએ ત્યારે કઈ રીતે જવાય. અને તમે પાછા દરેક સંજોગોના કપડા જુદા પહેરો જ છો. તમે વોક કરવા જાઓ સવારે તો મોર્નિંગ વોકના કપડા જુદા નથી હોતા. તમે જીમમાં જાઓ તો કપડા જુદા નથી હોતા. તમે ઓફિસે જાઓ તો કપડા જુદા નથી હોતા. તમે સુવા જાઓ ત્યારે કપડા જુદા નથી હોતા. તમે નાહવા, તમે સ્વિમિંગ પુલમાં જાઓ તો કપડા જુદા નથી હોતા. તમે ડેઝર્ટમાં ફરવા જાઓ તો કપડા જુદા નથી હોતા. તમે સ્નોમાં જાઓ ત્યારે કપડા જુદા નથી હોતા. દરેક સમયે કપડા જુદા હોય છે. તો સેવામાં જાઓ ત્યારે જુદા કપડા પહેરવાનું કહીએ, એમાં કેમ પ્રશ્ન કરો છો? દરેક સંજોગોમાં જુદા પહેરો જ છો. ખાલી સેવામાં કહીએ ને કે આ ધોતી રેંગો જ, પણ વાય? કારણ કે એ સંજોગોને ઉત્તમ રીતે તમે અનુભવી શકો, માણી શકો, એટલા માટે એવા પહેરો છો. પહેરો છો જ, કરો છો જ, પણ ઓફિસના કપડાં પહેરો ત્યારે ક્યારે નથી પૂછતા વાય? જોગિંગના કપડાં પહેરો ત્યારે ક્યારે નથી પૂછતા વાય? સ્વિમિંગમાં પહેરો ત્યારે કોઈ નથી પૂછતું વાય? ખાલી સેવામાં જાઓ, ભગવાનનું નામ આવે ત્યારે જ વાય હોય. અરે ત્યાં વ્રજભક્ત બનીને જાઓ તો તમને સેવાનો વધારે આનંદ આવે. તમે એ અનુભવ કરી શકો, એ ભાવને ધારણ કરી શકો. એટલા માટે દરેક વસ્તુનું કારણ છે જ. તો મર્યાદા ન રાખી વૃક્ષ બન્યા, પ્રભુએ ઉદ્ધાર કર્યો. સુંદર સ્તુતિ કરી છે પ્રભુની. આગળ અનેક પ્રકારની લીલાઓના વર્ણન આવ્યા. જ્યારે આવો ઉત્પાત થતો દેખાયો, વૃક્ષો તૂટીને પડ્યા, ઉપનંદે એમ કહ્યું આટલા ઉત્પાત થઈ રહ્યા છે તો આપણે વૃંદાવનમાં જઈને ગોકુળ વસાવીએ. અને બધું સામાન લઈને ચાલ્યા છે વૃંદાવન. ત્યાં નિવાસ કર્યો છે વૃંદાવનમાં. અનેક પ્રકારની લીલાઓના વર્ણન આવ્યા. વત્સાસુર ઉદ્ધારની કથા આવી. વાછરડાના રૂપમાં આવ્યો. રૂપ ઉત્તમ હતું. ભગવાન એની આંખોથી એને ઓળખી ગયા. બાહ્ય રૂપ તો વાછરડાનું છે, અંદર તો આસુરી વૃત્તિ જ છે. ભગવાને ઉદ્ધાર કર્યો.
બકાસુર ઉદ્ધારની કથા આવી. બગલાના રૂપમાં અસુર આવ્યો, યમુનાજીમાં ઊભો છે. યમુનાજી એટલે ભક્તિ, અને ભક્તિનું કોઈ ઓપોઝિટ શબ્દ હોય ને તે દંભ છે. અને દંભ જ્યારે ભક્તિમાં જોયો ત્યારે ભગવાને એ બકાસુરનો ઉદ્ધાર કરી દીધો, દંભ દૂર કર્યો. પ્રભુની સામે સરળ રહેજો, સહજ રહેજો, દંભ અને નાટક કરવાની કોશિશ ન કરતા. આગળ 12, 13 અને 14 અધ્યાયમાં અઘાસુર ઉદ્ધારની કથા આવી. અઘાસુરના રૂપમાં આવ્યો, સર્પના રૂપમાં. બધા વાછર ગ્વાલ બાલો પ્રવેશ કરી ગયા, ભગવાને પણ પ્રવેશ કર્યો, વિરાટ રૂપ ધારણ કર્યું. અઘાસુર સર્પના રૂપમાં હતો, મુખ બંધ કર્યું, અને પ્રભુએ વિરાટ રૂપ ધારણ કર્યું. એનો ઉદ્ધાર થયો, તે જ ભગવાનમાં સમાઈ ગયો. પ્રશ્ન કર્યો પરીક્ષિત મહારાજે, આ તો ભગવાનને મારવા આવેલો, છતાં એનો ઉદ્ધાર થયો. સુખદેવજી કહે, અરે ભગવાનનું નામ જેના મુખમાં આવે એનો ઉદ્ધાર થઈ જાય, તો આના મુખમાં તો ભગવાન પોતે આવી ગયા, પછી ઉદ્ધારમાં ક્યાં શંકા રહે? પણ આપણે ત્યાં એક વિવેક છે. ભગવાનના આકારવાળી વસ્તુ એને પ્રસાદમાં એવો આકાર બનાવતા નથી, કારણ કે એને પણ એક અપરાધ કયો છે. જો ઘણીવાર દૂધઘરના ખીલોના બનાવીએ યા કોઈ વસ્તુ બનાવીએ ત્યારે એમાં ફૂલ, ડિઝાઇન એ બધું બનાવીએ, પણ એમાં ગાય, ભગવાનની મુખાકૃતિ કે જેને આપણે પ્રસાદ રૂપે ગ્રહણ કરવાના હોય એમાં એ આકૃતિ નથી બનાવતા, એને અપરાધ કયો છે. સાંજી પણ બનાવીએ ને ત્યારે પણ અમે ભગવાનનું રૂપ નથી બનાવતા. ગોપી, ગ્વાલ આદિ બનાવવાનો ક્રમ છે મંદિરની સાંજીમાં જલ્દી ઠાકોરજીની, અને કદાચ બનાવો સાંજીમાં જ્યારે આકૃતિ ઠાકોરજીની, ત્યારે જ્યારે સાંજીને વડી કરો ને ત્યારે સીધું એને ભગવાનનું દોરેલું ચિત્ર પણ ભગવદ રૂપ છે, ભગવાનની પ્રસાદી વસ્તુ પણ ભગવદ રૂપ છે. એટલે એને સીધી ઉપાડી નથી લેતા. એનો એક ક્રમ છે સાંજી સરાવવાનો. તમારે થોડા રંગ લેવાના સાંજીના, એ પહેલા સાંજી પર વિખેરી દેવાના, અને વિખેરી એને મેળવી દેવું, અને પછી એ રંગ ઉપાડવાનો. આવો આપણે ત્યાં વિવેક છે. પણ ભગવાનની બનાવેલી આકૃતિને સીધી નાશ નથી કરાતી, સીધી એને મટાવાતી નથી. એને એક ભક્તનો અવિવેક માન્યો છે. આવો આપણે ત્યાં ક્રમ છે. તો અઘાસુર ઉદ્ધારની કથા આવી. અહીંયા પ્રભુએ બધા સખાઓને કહ્યું, બધા પોતપોતાના ઘરેથી સામગ્રી સિદ્ધ કરીને લાવજો, કાલે છાક લીલા શ્યામ ઢાક પર કરીશું. બધા સખાઓ પ્રસન્ન થઈ ગયા. અરે આપણા ઘરની સામગ્રી ઠાકોરજી આરોગશે. દોડતા દોડતા ઘરે ગયા. મૈયા મૈયા મૈયા, પ્રભુએ કહ્યું છે આપણા ઘરની સામગ્રી ઠાકોરજી કાલે છાક લીલામાં આરોગશે. સખીઓ અને ગોપીઓ તો પ્રસન્ન થઈ ગઈ. કેટલા દિવસથી અમારો મનોરથ હતો કે પ્રભુ અમારા ઘરની સામગ્રી આરોગે. જે ઉત્તમમાં ઉત્તમ સામગ્રી ગોપીઓને બનાવતા આવડતી હતી, આખી રાત વિવિધ પ્રકારની સામગ્રી બનાવવામાં ગોપીઓ લાગી ગઈ. બીજા દિવસની સવાર પડી. સખાઓ આછરડાઓને લઈને જવા લાગ્યા ત્યારે દરેક ગોપીએ સુંદર સુંદર જે સામગ્રી બનાવી હતી એની ટોકરી બનાવી દીધી, અને કેળાના પત્તામાં સામગ્રી પધરાવી, ઉપર કલતાન બાંધી દીધું. લે, સખાઓને કહેવા લાગ્યા, બાળકોને કહેવા લાગ્યા, પ્રભુને આરોગ આવજે, અને આરોગ આવે ત્યારે મને માને પણ મારી સુધી લેજે, મને યાદ કરજે. સખાઓ પ્રસન્ન થઈ ગયા. બધા જ પોતપોતાના ઘરેથી નીકળી અને છાબ સાથે લઈને નીકળ્યા છે. બપોરનો સમય થયો, ગાયો ચરાવીને થાક્યા છે. શ્યામ ઢાક પર આવ્યા. ગિરિરાજજીના પૂંછડીના ભાગમાં કુંડાળું કર્યું સખાઓએ. વચમાં બિરાજ્યા કૃષ્ણ અને દાઉજી, બંને બિરાજી ગયા. અને બધા સખાઓએ પોતપોતાની છાબ ખોલી, અને છાબ ખોલી બધા આરોગ આવવા લાગ્યા. અરે લાલન, મારી મૈયા પેડા બહુ સુંદર બનાવે, લે પેડા આરોગ. પ્રભુ આરોગ, હા બહુત સુંદર હે, બહુત સુંદર હે. અરે મારી મૈયા બરફી બહુ સુંદર બનાવે, લે પ્રભુ આરોગ. ઠાકોરજી આરોગતા જાય, વખાણ કરતા જાય, પ્રશંસા કરતા જાય, અને ખૂબ પ્રસન્નતામાં બધા જ સખાઓના ઘરની સામગ્રીને પ્રભુ અંગીકાર કરી રહ્યા છે. એટલામાં દૂર ઉભેલો મધુમંગલ ગરીબ બ્રાહ્મણનો દીકરો જુએ છે. બધા પોતપોતાના ઘરની સામગ્રી આરોગ આવે છે, પણ હું તો કાંઈ લઈને નથી આવ્યો, શું આરોગ આવું પ્રભુને? અરે આવો અવસર ફરી મળશે કે નહીં કેમ જાણે. દોડતો 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 મધુમંગલ ઘરે ગયો. મૈયા મૈયા મૈયા, કહા હે બેટા? અરે પ્રભુ આજે બધાના ઘરની સામગ્રી આરોગી રહ્યા છે, મારા પણ મનમાં મનોરથ છે કે કંઈક આપણા ઘરની સામગ્રી પ્રભુને આરોગાવ. અરે બેટા, આપણે તો ગરીબ બ્રાહ્મણ,
આપણા ઘરમાં તો કાંઈ નથી. અરે માં કંઈક તો હશે ને. આવો અવસર ફરી નહીં આવે માં. આજે પ્રભુ બધાના ઘરની સામગ્રી આરોગે અને આપણે રહી જઈએ તો આપણું કેટલું મોટું દુર્ભાગ્ય. પણ બેટા ઘરમાં કાંઈ નથી. બધા ડબ્બા ઊંધા કરીને બતાવ્યા, જો તારી આંખે જો. નહીં માં, આવો અવસર ફરી નહીં આવે. કંઈક તો ઘરમાં હશે ને. યાદ આવ્યું બેટા, પરમ દિવસની ખાટી છાછ પડી છે, પણ બેટા બહુ ખાટી છે. અરે માં, જે હોય તે આપ. આવો અવસર ફરી નહીં આવે. કુલ્લડમાં ભરી દીધી છાછ. આપતા આપતા કહું, બેટા બહુ ખાટી છે, આગ્રહ ન કરતો, પ્રભુને શ્રમ પડશે. મધુ મંગલ તો પ્રસન્ન થઈ ગયો. અરે છાછ મળી તો ખરા. ભાગતો દોડતો શ્યામ ઢાક પર આવ્યો અને જુએ તો પ્રભુ કોઈની પેડા, કોઈની જલેબી, કોઈની બરફી આરોગી રહ્યા છે. મનમાં વિચાર થયો, આવી ખાટી છાછ આપીશ તો પ્રભુએ હાંસી કરશે. અરે મધુ મંગલ લાવ્યો તો આવી ખાટી છાછ. અરે બધા સખાઓની સાથે મારી મજાક કરશે. નાના, પ્રભુને ના અપાય. પણ મારા હાથમાં જોશે તો માંગશે. શું કરું? વિચાર આવ્યો, લાવ હું જ પી જઉં, એટલે માંગે નહીં ને હાંસી ના કરે. અને આમ વિચાર કરી કુલ્લડ મોઢામાં અડાડ્યું અને ત્યાં દ્રષ્ટિ પડી પ્રભુની. મધુ મંગલ ઊભો રહે, આમ કરીને પ્રભુ દોડ્યા. મધુ મંગલ ગભરાયો, ક્યાંક મારી ખાટી છાછ ચાખી ગયા તો હાંસી કરશે મારી. નાના, એને ન અપાય. કુલ્લડ આખું ઉલેડી દીધું મોઢામાં. મોઢું નાનું, કુલ્લડ મોટું. હોઠ પાસેથી ધાર નીકળી, થોડી પર આવી ટપ 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 છાછ પડવા લાગી. પરમાત્મા દોડતા આવ્યા. પ્રભુ ખોબો ધર્યો મધુ મંગલની ઠોડી પર અને ગટ 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 પરમાત્મા એથી છાછ આરોગવા લાગ્યા. અવાક બનીને મધુ મંગલ જુએ છે અને ઘૂંટડો લઈને પ્રભુ બોલ્યા, અરે મધુ મંગલ, ऐसी मीठी छाछ तो कबहू नहीं पी है. मीठो मदन गोपाल आज दही, मीठो मदन गोपाल, मीठो मदन गोपाल आज दही, मीठो मदन गोपाल. भावत मोही तिहारो झूठो, भावत मोही तिहारो झूठो, चंचल नयन विशाल आज दधी, मीठो मदन गोपाल. પ્રભુ જ્યાં ગટકાવી રહ્યા છે છાછને, સખાઓ દોડતા આવી ગયા. અરે લાલન, અકેલો પી જાયગો, હમકો તો ચખા. ઠાકોરજી કહેવા લાગ્યા, જાઓ પત્તા તોડીને લાવો. ત્યાં દૂનાના પત્તા ઉગે છે. બધા પત્તા તોડીને લાવ્યા અને ખોબામાંથી ઠાકોરજી બધાને થોડી થોડી છાછ આપવા લાગ્યા. બધા ઘૂંટડો ભરે, બહોત મીઠી હૈ, બહોત મીઠી હૈ. આનંદ કરવા લાગ્યા, બહોત મીઠી હૈ કનૈયા. અને પીતા જાય, વખાણ કરતા જાય. એટલામાં પાછળ રહી ગયેલા સખાઓ દોડતા આવ્યા. અરે લાલા, સબકો બાંટતી, હમ તો રહે ગયે. ઠાકોરજી કે હવે તો બધી ખતમ થઈ ગઈ, એ અમે ના જાણીએ. આટલા સખાઓને આપી તો અમને પીવડાવો. પ્રભુ કે પણ અમે છાછ નથી, એ અમે ના જાણીએ. જે છાછ અમને પીવડાઈ અમને પણ ચખાડો. ઠાકોરજી કહે, હવે તો છાછ એમ તો નથી, પણ જીન નહીં પાયો સુનો રે ભૈયા, मेरी हथेरी चाट आज दधी मीठो मदन. जिन नहीं पायो सुनो मेरे भैया, जिन नहीं पायो सुनो मेरे भैया, मेरी हथेरी चाट आज दधी, मीठो मदन गोपाल. અરે જેને નથી મળી એમ કરો, મારી હથેલીમાં છાછ લાગી છે, લો આ ચાટી લો. એટલે સખાને ચટાડે. સખા કે બહોત મીઠી હે. લાલન કે અચ્છા મીઠી હે. પછી ઠાકોરજી ચાટે, હા બહોત મીઠી હે. બીજો આવે, લો ચાટે, હા લાલા બહોત મીઠી હે, અચ્છા મીઠી હે. પછી ઠાકોરજી ચાટે. એમ સખો ચાટે, ઠાકોરજી ચાટે, સખા ચાટે. અને આ જોઈ ગયા બ્રહ્માજી. ચારે મસ્તક ગોળ ગોળ ફરવા લાગ્યા. આ બ્રહ્મ હોય? આ ગોવાળિયાઓનું એઠું ખાનારો આ બ્રહ્મ ન હોય. પરીક્ષા કરીશ. યોગ નિંદ્રામાં સુડાવી સખાઓને લઈ ગયા.
નિંદ્રામાં સુડાવી વાછરડાઓને લઈ ગયા. 1 વર્ષ સુધી ભગવાન જ વાછરડા બન્યા, ભગવાન જ સખા બન્યા. સર્વ વ્રજ ભક્તોને આનંદનું દાન કર્યું. બ્રહ્માજીના મોહનું નિવારણ કર્યું. બ્રહ્માજીને થયું કે હવે તો વ્રજવાસીઓ બધા જ હવે રડી રડીને અડધા થઈ ગયા છે. જઈને જુએ તો એવા જ સખા અને એવા જ વાછરડા. બ્રહ્મલોક આવ્યા અને પોતાના દ્વારપાલથી બ્રહ્માજીને રોકાવી દીધા પ્રભુએ. મોહ નિવારણ થયું. અહો ભાગ્યમ નંદ ગોપ વ્રજૌકસામ યન મિત્ર પરમાનંદ પૂર્ણ બ્રહ્મ સનાતનમ. અરે ધન્ય છે આ વ્રજવાસીઓ, મહદ ભાગ્ય છે એમના. ત્રિલોકનો નાથ એમનો સખા બનીને લીલા કરે છે. બ્રહ્માજીએ સ્તુતિ કરી છે. આગળ ગૌચારણ લીલાનું વર્ણન આવ્યું. અનેક પ્રકારથી પ્રભુ વ્રજ ભક્તોને નવરસોના દાન ગૌચારણ લીલામાં કરે છે એમ સુબોધનીમાં મહાપ્રભુજી સમજાવે છે. જ્યારે ગોવૃંદને લઈને ઠાકોરજી પધારે ત્યારે ગાયોને ચરાવતા ચરાવતા ભગવાન ગોવિંદ છે, ગુરુ બન્યા છે. કારણ કે આ ગાયો ઇન્દ્રિયો છે અને ઘનઘોર સંસારના વનમાં ભટકતી ઇન્દ્રિયોને ભગવાન વાળીને નંદાલય તરફ લઈ જાય છે. આ તો ગુરુનું કાર્ય છે. સુંદર વર્ણન છે ગૌચારણ લીલાનું. આગળ વ્રજવાસીઓને દાવાનળથી પ્રભુએ બચાવ્યા. પ્રલંબાસુરથી પ્રભુએ પ્રલંબાસુરનો ઉદ્ધાર કર્યો. ગાયો ગોપોને પુનઃ દાવાનળથી બચાવ્યા. બધાને કહ્યું આંખો બંધ કરી લો. નેત્રો બંધ કર્યા અને પ્રભુ દાવાનળનું પાન કરી ગયા. વર્ષા ઋતુ શરદ ઋતુનું વર્ણન આવ્યું. વેણુ ગીતની કથા આવી. વેણુ ગીત પુન યુગલ ગીત કી રસબર ખાબર ખાઈ પ્રગટ ભય માર્ગ રીત દિખાઈ. અદ્ભુત છે વેણુ ગીત. રસદાન પ્રભુએ જે રાસમાં કર્યું એનું બીજ વેણુ ગીતમાં છે. રસબીજમ વેણુ ગીતમ ગોપિકા ગીત વૃક્ષકમ સુફલમ યુગ્મ ગીતમ હિ ભ્રમરમ ભ્રમરમ મતમ. વેણુ ગીતની કથાને એવું ન માનતા કે ઠાકોરજી આમ વેણુ વગાડે અને બધાને વેણુ સંભળાય અને બધા ભાન ભૂલી જાય. આ એટલી જ કથા નથી. આ વાંસળી વગાડવાની કથા નથી. આ સ્વસ્વરૂપના દાનની કથા છે. અદ્ભુત વર્ણન સુબોધનીમાં મહાપ્રભુજીએ કર્યું છે. વેણુ ગીત, વેણુ રવ, વેણુ કુંજન અને વેણુ નાદ, આ 4 શબ્દ વેણુ ગીતમાં મળશે. અદ્ભુત ચર્ચા છે. વેણુ નાદ જે પ્રભુ કરે છે ને એ નાદ પાત્ર છે અને નાદના પાત્રમાં પ્રભુ પોતાની સુધા પધરાવી સર્વને ભગવત સુધાનો સંબંધ કરાવે છે. અને ભગવત સુધાનો સંબંધ થાય ત્યારે જ ભગવત પ્રાપ્તિનો એને અધિકાર મળે છે. એટલે પ્રભુ સ્વરૂપ પ્રાપ્તિના અધિકારનું સંપાદન વેણુનાદ દ્વારા પ્રભુ કરી રહ્યા છે. ઠાકોરજી જ્યારે રોજ ગૌચારણ કરવા માટે પધારે ત્યારે ગોકુળમાં રહેલી ગોપીઓ બપોરના સમયે પોતપોતાના કાર્યથી નિવૃત્ત થાય અને ભેગી મળી પ્રભુ ત્યાં જે લીલા કરતા હોય એ ગોપીઓને અહીંયા દેખાય અને જે બોલે કે વગાડે એ ગોપીઓને અહીંયા સંભળાય. 2 શક્તિનું દાન ઠાકોરજી કરીને જાય, દૂરદર્શન અને દૂર શ્રવણ. ગૃહે ગૃહે ગો પવધૂ કદંબા સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ પુણ્યાનિ નામાનિ પઠન્તિ નિત્યમ ગોવિંદ દામોદર માધવેતિ. ગૃહે ગૃહે ગોપવધૂ કદંબા સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ. બપોરના સમયે બધા કાર્યોથી નિવૃત્ત થઈ એક જગ્યાએ ભેગી થાય અને પુણ્યાની નામાની પઠંતિ નિત્યમ. ત્યાં જે પ્રભુ લીલા કરતા હોય ને એનું અવગાહન કરે અને એનું નામ જ વેણુ ગીત અને યુગલ ગીત. અહીંયા વર્ણન કરતા ગોપીઓ કહે છે પ્રભુ વૃંદાવનમાં ગાયો અને ગોપોને લઈને પ્રવેશ કરી રહ્યા છે. અધર પર પધરાવી છે વેણુ અને વેણુના સ્વરને ભરતા
હે શ્યામ तेरी बंसी पागल कर जाती है शाम तेरी बंसी पागल कर जाती है मुस्कान तेरी मीठी घायल कर जाती વેણુમાં સ્વર ભરતા પ્રભુ ગાયો ને ગોપોના વૃંદને લઈને વૃંદાવનમાં પ્રવેશ કરે છે. कैसी शोभा है प्रभु की वर्णन करते सुखदेव जी बोले बरहा पीडम नटवर वपुः कर्णयो कर्णिकारम बिभ्रद्वांसः कनक कपीशम वैजयंतीम च मालाम रंद्रान वेणोरधर सुदया पूरयन गोप वृंदै वृंदारण्यम स्वपद रमणम प्राविशद गीत कीर्ति. अद्भुत स्वरूप का वर्णन किया. कैसे है प्रभु? बरहा पीडम फर 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 मयूर पिच्छ ફરકી રહ્યું છે. મયુર જ્યારે રસમત્ત થાય ત્યારે પીછા ફેલાય. પ્રભુ પણ રસમત્ત બન્યા છે સ્વ સ્વરૂપના રસનું દાન કરવા માટે. બરહા પીડમ નટવર વપુ નટવત અને વરવત કેવલ અને રસ સહિત દ્વિદલાત્મક શૃંગાર રસ છે અને પ્રભુ પ્રગટ શૃંગાર રૂપ છે. નટવર વપુ કર્ણયો કર્ણિકારમ કાન બે કર્ણિકારના પુષ્પ એક વચન છે. ઉદ્દીપન વિભાવ રૂપ છે જે બાજુ ખોસે એવા રસનો અનુભવ થાય. બિભ્રદ્વાંસ કનક કપીશમ સોના જેવું પીળું પીતાંબર આચ્છાદિકા શક્તિ છે પ્રભુના રસને ઢાંકે છે. વૈજયંતીમ ચ માલામ 5 પુષ્પોની માળા. વૈજયંતી માળા 2 પ્રકારની મણિમય અને પુષ્પમય. પ્રભુએ અત્યારે પુષ્પમય ધરી છે. ચ એટલે વનમાલા પણ ધરી છે અને વિક્ષેપિકા શક્તિ છે. ધારણ કરી પ્રભુ પધારી રહ્યા છે. અધર પર વેણુ પધરાવી છિદ્રોને પૂરી વેણુના નાદ કર્યા અને વેણુનો સ્વર આખા બ્રજમાં રેલાયો અને વેણુનાદ કરતા પ્રભુ પ્રવેશ કરે. यदि सोने की होती तो क्या करती ये बंसी. यदि सोने की होती तो क्या करती ये बंसी. जब बांस की होकर जब बांस की होकर भी इतना तड़पाती है शाम तेरी बंसी. अरे सखी देख तो सही અક્ષણ બતામ ફલ ઇદમ. માનો આજે આપણા નેત્રો સફળ થઈ ગયા. શ્યામ સુંદરના સ્વરૂપના દર્શન થઈ ગયા. 13 શ્લોકમાં ગોપીઓએ વેણુ ગીત ગાયું. અરે આ વેણુને તો જો. ગોપ્ય કિમાચરદેમ કુશલમ સ્મ વેણુ દામોદરાધર સુધામપી ગોપિકાનામ ભુંક્તે સ્વયં યદ વસિષ્ઠ રસમ રુદિન્યો ઋષ્યત્વ ચોશ્રુ મુચુ સ્તર્વો યથાર્યા. આ વેણુ આપણા ભાગની સુધા એ લઈ જાય છે. એવું તો કયું સુકૃત, એવું તો કયું ધર્મ એણે કર્યું છે. શ્રુતિ રૂપા તો આપણે છીએ અને શ્રુતિથી અધિક ધર્મને કોણ જાણે. તે એવું તે કયો ધર્મ કર્યો જેને અમે વેદની રૂચાઓ પણ જાણતી નથી. વેણુ કહે એવું તો મને કાંઈ ખબર નથી કે મેં શું કર્યું, પણ કદાચ પ્રભુને એટલા માટે પ્રિય અધિક છું કે ઠાકોરજી જેટલું વગાડે ને એટલું જ વાગું છું. મારા પોતાના સ્વર ભરતી નથી, સંપૂર્ણ શરણાગતિ છે એટલે પ્રભુએ મને સ્વીકારી છે. અરે આરણીઓને તો જો ધન્યાસ્મ મૂઢ મતયોપી હરિણ્ય એતા યાનંદ નંદન ઉપાત વિચિત્ર વેશમ. કેવી ટગર ટગર પ્રભુને જુએ છે. અરે પશુ તો મૂઢ કહેવાય અને મૂઢની આંખોમાં અમને પ્રેમ દેખાય છે. કેવો આ વેણુનો પ્રભાવ. અરે આ ગાયોને તો જુઓ. ગાવસ ચકુષ્ટ મુખ નિર્ગત વેણુ ગીત પિયુષ મુક્ત ભીત કર્ણ પુટઈ પિબંત્ય. પોતાના કાનને ઊંચા કરી દૂના બનાવી માનો પ્રભુની સુધાના પાન કરી રહ્યા છે. આ વાછરડાઓ જુઓ. કોળીઓ પીધો તો છે દૂધનો, પણ એ ઉગલતોય નથી ને નિગલતોય નથી, મોઢામાં રહી ગયો. કાનને દૂના બનાવ્યા, વાટકી ન બનાવી.
કારણ કે દો ના એને દુના કહેવાય, જેમાં બે રસ ન ગ્રહણ થાય, એક વાર એક જ રસ પીવાય, દો ના. પુષ્ટિ માર્ગમાં એટલે જ દોનાનો ઉપયોગ થાય, કારણ કે એક વાર ભગવદ રસ પીધો ને, હવે આ કાનથી સંસારનો રસ નહીં પીએ. કહ્યું, અરે આ નદીઓને જુઓ, આ પક્ષીઓને જુઓ. નદ્યસ્તદા તુદ્બુધારે મુકુંદ ગીતમ આવર્ત લક્ષિત બનો ભવ ભગ્ન વેગા આલિંગનમ સ્થગિત મુર્મે ભુજૈર્મરારે ગુરુણંતી પાદ યુગલમ કમલોપહારા. પ્રભુ તટ પરથી પધારતા હોય ને, કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા, રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા, રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા, રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા, ગોવિંદ રાધે માધવા, ગોવિંદ રાધે માધવા, ગોવિંદ રાધે માધવા, ગોવિંદ રાધે માધવા, ગોપાલ રાધે માધવા, ગોપાલ રાધે માધવા, ગોપાલ રાધે માધવા, ગોપાલ રાધે માધવા, રાધે કૃષ્ણ ગોવિંદ 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 ગોપાલ રાધે માધવા, ગોવિંદ રાધે માધવા, ગોવિંદ રાધે માધવા, ગોવિંદ રાધે માધવા, ગોવિંદ રાધે માધવા, ગોપાલ રાધે માધવા, ગોપાલ રાધે માધવા, ગોપાલ રાધે માધવા, ગોપાલ રાધે માધવા, રાધે કૃષ્ણ ગોવિંદ 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 ગોપાલ રાધે માધવા, ગોવિંદ રાધે માધવા, ગોવિંદ રાધે માધવા, ગોવિંદ રાધે માધવા, ગોવિંદ રાધે માધવા, ગોપાલ રાધે માધવા, ગોપાલ રાધે માધવા, ગોપાલ રાધે માધવા, ગોપાલ રાધે માધવા, રાધે કૃષ્ણ ગોવિંદ 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 ગોપાલ રાધે માધવા, રાધે કૃષ્ણ ગોવિંદ